દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાઈ જતા ખેડૂતે મજબૂરીવશ ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે। કુવા અને બોરમાં પાણીના તળ ઊંડા જતા સિંચાઈ અશક્ય બનતા આગોતરા વાવેતરનો પાક નિષ્ફળ થયો છે। વીઘે 5 થી 6 હજાર રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવા છતાં ઉત્પાદનની કોઈ આશા ન રહેતા ખેડૂતે બચેલા પાકને પશુઓના ઘાસચારા તરીકે વાપરવાનો નિર્ણય કર્યો છે। વરસાદના અભાવે ધરતીપુત્રોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। મારું નામ ડુવા મસરી છે। ખંભાળિયા તાલુકાના લાલપડા ગામનો ખેડૂત છું। મારી આ માંડવી 2-2.5 મહિના પહેલાનું વાવેતર હતું અને વરસાદ ખેંચાતા બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે। આમાં કોઈ પશુઓને ઘાસચારાની મોટી કોઈ આશા નથી અને થોડુંક હતું એ ભૂકો થાય એટલે પાડી નાખી અને કોઈ સરકાર આમાં ધ્યાન દોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનું કે આમાં નર્મદાના પાણી ગામડે ગામડે પૂગે, ઘાસચારાની વ્યવસ્થા કરે જલ્દીમાં જલ્દી। શ્રાવણ મહિનાના લગભગ 15 દી વયા ગયા છે અને ભાદરવા મહિના એક ખેતરમાં હોય ને એક ખેતરમાં ના હોય એવો વરસાદ હોય એટલે કોઈ મોટા વરસાદ હવે થાય તો સારું છે ખેડૂતો માટે, ના થાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે।